છે. આ નિસરાયની ધરતીને છોડીને 65 વર્ષથી આ ગામને જાજા જુહાર કહીને હાલી નીકળ્યા છે. પણ ઈ અમેરિકાની ધરતીમાં રહ્યા આ નિસરા ગામની આ જનેતાને, આ માતૃભૂમિને એટલો બધો પ્રેમ કરે છે કે માતૃભૂમિને મળવા પાછા આટલા વર્ષો પછી દોડી આવ્યા. અને ખાલા હાથે મારા બાપ નથી આવ્યા, એ હાથે આખા નિસરા ગામને જાણે ભામાશાનો અવતાર. કદાચ મેઘદાદા, હું આખા ચરોતર પંથકમાં કદાચ મેઘદાદા જેટલું કોઈએ દાન નહીં કર્યું હોય એટલું દાન મેઘદાદાએ કર્યું છે. મારા બાપ મેઘદાદાને જોરદાર તાળીના ગણગારથી વધાવો. કારણ કે બાળકોના શિક્ષણ માટેની ચિંતા આજ મેઘદાદાએ કરી છે. આ નિસરા ગામની ચિંતા મેઘદાદાએ કરી છે. 108 રૂપિયા લખાવા હોય ને દાનમાં તો વિચાર કરવો પડે. અને પોતાના ખિસ્સામાંથી 108 કરોડનું દાન આપી દે એ મેઘદાદા વગર કોઈ ન કરી શકે મારા બાપ. અરે મેઘદાદાની વિશેષ વાત કરું તો એ મેઘદાદા આટલી ઉંમરે પણ કદાચ આજે તમારા હાથની અંદર ફોન આવ્યા ને, એ નવી ટેકનોલોજીના ફોન છે, એઆઈ. હું ઉભો છું ને મારી બાજુમાં સ્પીકર છે, પણ ફોટો પાડ્યા પછી સ્પીકર ઉપર હાથ ફેરવી નાખું તો સ્પીકર ગાયબ થઈ જાય. એને કહેવાય એઆઈ ટેકનોલોજી. એના ઉપર દાદાએ આટલા વર્ષની ઉંમરે પણ દાદાએ માસ્ટરી કરી છે. એટલે આ શિક્ષણની ચિંતા કરી શકે મારા બાપ. દાદાએ નિરોગી રહેવા માટે થઈ અને ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એમાં માસ્ટરી કરી છે. અને નેચરોપેથીમાં દાદાએ માસ્ટરી કરી છે. એટલે જે આરોગ્યને પણ જાણે છે, ભાવને પણ જાણે છે અને ભજનને પણ જાણે છે. દાદાએ 1000 કરતા પણ વધારે પોતાના હાથે ભજન લખ્યા છે, એને કમ્પોઝ કર્યા છે. અને અનુપ જલોટા જેવા મહાન કલાકારે પણ મેઘદાદાના આ ભજનને, આ આવકારને, આ ભજનના જે કમ્પોઝિશનને વખાણ્યા છે. તો આવા મેઘદાદાને આપણે સાંભળવાના છે. તો આવો આ મેઘદાદાને સાંભળીએ એ પહેલા મેઘદાદાનું આપણે ભાવભીનું સ્વાગત કરીએ. તો સૌ પ્રથમ હું નિસરાના સત્સંગ મંડળને વિનંતી કરીશ કે બાપ આપ પધારો અને મેઘદાદાને પૂરા આનંદ, ઉત્સાહ અને હૈયાના ભાવથી વધાવો મારા બાપ. નિસરાયા સત્સંગ ભજન મંડળના 5 થી 6 સભ્યો એ દાદાનો ફુલહારથી તેમજ સાલ ઉડાડીને સન્માન કરે. મિત્રો, આ ભામાશાનું જ્યારે સન્માન થતું હોય ત્યારે આપ સર્વને મારી વિનંતી છે કે 2 હાથ જોડી તાળીઓના ગડગડાટથી, 2 હાથની તાળીઓના ગડગડાટથી આ વાતાવરણ ગુંજી ઉઠે એ પ્રકારે તાળીઓનો અવાજ થવો જોઈએ. કોઈ પણ 5 થી 6 મેમ્બર ઉપર જાય. દાદાનું સન્માન જ્યારે થાય ત્યારે આપણે કૃષ્ણ કનૈયાના જયનાથથી દાદાને વધાવશું. દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ અરહંતો ભગવંત ઇન્દ્ર. ભારત માતા કી, કૃષ્ણ કનૈયા લાલ કી. ત્યારબાદ બોરસદ તાલુકાના પૂર્વ હવે નિસરા ગામના આમંત્રણને માન આપીને જે 12 ગામથી ભજન મંડળીના સભ્યો અહીંયા ઉપસ્થિત થયા છે એ દરેક મંડળીના મેન વ્યક્તિ, પુરુષોમાં પહેલા મેન વ્યક્તિ એક આવે અને દાદાનું સન્માન ફુલહારથી કરે. દરેક મંડળીનો કોઈ એક મેન સભ્ય. થોડી ઉતાવળ રાખજો મિત્રો, આપણે સન્માન સમારંભ
થોડા ટૂંક સમયમાં પૂર્ણ કરવો છે. પગથિયા છે એ બાજુથી આપ સર્વે જઈશું અને ત્યાંથી 1 બાય 1 દાદાનું સન્માન કરી ત્યારબાદ નીચે આપણે આવતા રહીશું. 1 બાય 1 જાશો. આપણે સન્માન કાર્યક્રમમાં થોડી ઝડપ રાખશું. દાદા આપણને આયુર્વેદિક વિશે માહિતી આપવાના છે, ત્યારબાદ આપણને સંગીતના આશીર્વાદ પણ આપશે. એટલે આપણે એમનું સંગીત પણ સાંભળવું છે, એમનું ભજન પણ સાંભળવું છે અને દાદાનું આયુર્વેદિક પણ આપણે ગ્રહણ કરવું છે. માટે થોડી ઝડપ રાખશું આપણે સન્માન કાર્યક્રમમાં. પંચ્યાસી વર્ષનો નવયુવાન કહેવાય. દાદા એ 85 વર્ષના નવયુવાન કહેવાય. એકવાર વધાવો એમની તંદુરસ્તી માટે અમને. ભજન મંડળીના સભ્યો જે પુરુષોમાં છે, હવે અહીંયાથી આઈ થિંક પૂર્ણાહુતિ એમની છે, ત્યારબાદ બહેનોનો વારો છે. થોડી ઉતાવળ કરશું આપણે.
અશોકભાઈ રાસવાડા, સાથે એમની સાથે બીજા અશોકભાઈ અને દિનેશભાઈ વકીલ, ત્રણેયને વિનંતી કે દાદાનું ફૂલહારથી સન્માન કરે. સન્માનમાં થોડી ઉતાવળ રાખશું. બહેનોમાં જે મંડળ આવ્યા છે એમના જે મેન મેમ્બર હોય મંડળ દીઠ એ આગળ આવે અને દાદાનું ફૂલહારથી સન્માન કરે. દરેક મંડળના જે બે મેન મેમ્બર હોય બહેનોમાં જિલ્લા પંચાયત દાહોદ એ પણ દાદાનું સન્માન કરીને આવે. દાહોદ તેઓ પણ દાદાનું ફૂલહારથી સન્માન કરશે. હજુ કોઈ મંડળના બહેનો બાકી હોય તો બે બહેન જે મેન મેમ્બર હોય એમના એ આવીને દાદાનું સન્માન કરી જાય. મિશ્રાયા જલારામ યુવક મંડળના સભ્યો તેમને વિનંતી કે તેઓ દાદાના ભાઈ અરુણભાઈનું ફૂલહારથી સન્માન કરે. સ્વયંસેવકોને વિનંતી કે ફૂલહાર લાવશો. અરુણભાઈને વિનંતી કે આગળ આવે. બરાબર 50,000
જેટલા દાદા સિમ્પલ અને સોબર છે એટલા અરુણભાઈ પણ છે, એટલે તાળીઓ એમના માટે પણ થઈ જાય. આપણી વચ્ચે હૈદરાબાદથી 2 એક્યુપંક્ચરિંગ ડોક્ટર છે. એ બંને બહેનોનું સન્માન કરવા માટે હું ઉષાબેનને વિનંતી કરું કે તેઓ અને બાજુમાં જે બેન છે બંને આવે અને બંને ડોક્ટર શ્રીનું સન્માન કરે. ડોક્ટર શ્રી બંને